વિરાણી હાઈસ્કૂલની જમીન છે એ સરકારે શરતો સાથે ફાળવેલી છે અને તેમાં મુખ્ય શરત એ છે કે વિરાણી હાઈસ્કૂલની જમીનમાં કોઈ કોમર્શિયલ હેતુ થઈ શકશે નહીં. ટૂંકમાં શૈક્ષણિક હેતુ સિવાય કોઈ કાર્ય થઈ શકશે નહીં કે કોઈને ભાડે આપી શકાશે નહીં કે તેમાંથી નફો રળી શકાશે નહીં તેવી સ્પષ્ટ શરતો હોવા છતાં વિરાણી હાઈસ્કૂલના પ્રવર્તમાન ટ્રસ્ટીઓએ આ વિરાણી સ્કૂલના મેદાનમાં એક મોટું ખાણીપીણીનું બજાર ઊભું કરી દીધું છે. એટલું જ નહીં, ત્યાં કોમર્શિયલ રીતે રમતગમતના ક્રિકેટ રમતના બોક્સો બનાવેલ છે. આ બધી બાબતો છે એ જે મૂળભૂત હેતુથી જે જમીન અપાયેલ છે તે મૂળભૂત હેતુની વિપરીત છે, વિરુદ્ધ છે. એટલે તેની પર શરત ભંગના પગલાં લેવા જોઈએ તેવી અમારી અરજી કલેક્ટરને સમક્ષ પડેલી છે. પ્રાંત અધિકારીને અમે પણ અરજી આપેલી છે. આ અરજીનો હજી યોગ્ય નિકાલ થયો નથી. એટલે આ તાત્કાલિક બંધ કરાવવું જોઈએ અને જે રાજકોટના વિદ્યાર્થીઓ છે, રમતવીરો છે, એ રમતવીરોને રમવા માટે મેદાનને ખુલ્લું કરવું જોઈએ. જેવી રીતે રાજકોટમાં અત્યારે દિન પ્રતિદિન મેદાનો ઘટતા રહ્યા છે અને આપણે વૈશ્વિક સ્તરે આપણે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. તેવા સંજોગોમાં જો મેદાન જ નહીં હોય તો વિદ્યાર્થીઓ રમશે ક્યાં? એટલે આ મોટો પ્રશ્ન છે. એટલે આ શરતભંગના પગલાં લેવાય અને ટ્રસ્ટીઓ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જે નફો રળ્યો છે એ ટ્રસ્ટીઓ પાસેથી વસૂલ કરવામાં આવે. આ બધી અમારી માંગણીઓ છે. જમીન છે 49,700 વાર જેવી જમીન છે, એટલે કે 50,000 વાર જેવી જમીન છે. 2 લાખ રૂપિયાનો આપણે ભાવ ગણીએ સામાન્ય રીતે તો પણ 1,000 કરોડની જમીન થાય છે. અને આ જમીન વેચવા માટેના પ્રયત્નો થયેલા પણ એની ઉપર અમે 2019-20ની અંદર કાર્યવાહી કરી અને તે અટકાવી દીધેલું છે. પણ હજી તેમની માનસિકતા છે અને ટ્રસ્ટીનો દોરો છે એ જમીન ઉપર છે. એટલે મારી દૃષ્ટિએ આ જમીન સરકારી છે અને સરકારી રહેવી જોઈએ અને સરકારની પરવાનગી વગર કોઈ પણ કાર્ય થવું જોઈએ નહીં. વેચાણ સિવાય સહિતની કોઈ પણ તબદીલી થવી જોઈએ નહીં એવી અમારી માંગણી છે. આવતીકાલે અમો વિદ્યાર્થીઓ એટલા માટે એકત્રિત થઈ રહ્યા છીએ કે અમો વિવિધ તબક્કે લડી રહ્યા છીએ. અત્યારે અમો હાઈકોર્ટમાં પણ લડી રહ્યા છીએ. અત્યારે કલેક્ટર સમક્ષ પણ અમે લડી રહ્યા છીએ. આ લડતને કેવી રીતે મજબૂત બનાવી અને આગળની સ્ટ્રેટેજી નક્કી કરવા માટે અમો એકત્રિત થયા છીએ. અને જે શરતભંગ થયો છે તે શરતભંગ ઉપર સત્વરે પગલાં લેવાય અને જમીનને ખુલ્લી કરવામાં આવે, મેદાનને ખુલ્લું કરવામાં આવે અને વિદ્યાર્થીઓને અને રમતવીરોને રમવા માટે ફરીથી કાર્યરત કરવામાં આવે તે માટે મારી લડત છે.